ભચાઉ ભુજ હાઈવે પર આવેલ દુધઈ પાસે આંબલીવાડા મામાદેવ મંદિરનો 13મો પાટોત્સવ તારીખ 19 અને તારીખ 20 એમ 2 દિવસ માટે યોજાશે। 19મી વિશાળ શોભાયાત્રા યોજાશે। તારીખ 20મીના રોજ અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અને બેઠકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી સુરેશ વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। ભુજ ભચાઉ હાઈવે પર જાણીતા આંબલીવાડા મામાદેવ મંદિરનો 13મો પાટોત્સવની તડામાર તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે। તારીખ 19 અને તારીખ 20 2 દિવસ દરમિયાન આંબલીવાડા મામાદેવ મંદિરનો 13મો પાટોત્સવ યોજાશે, જે માટે અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 19/3/2026ના ગુરુવારે સાંજે 7:30 કલાકે દિલીપભાઈ શામજીભાઈ ચૌહાણ ઠાકર મંદિરની બાજુમાં દરબારગઢના ઘરેથી મામાદેવ મંદિર સુધી વિશાળ શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવશે। ત્યારબાદ તારીખ 20મીના રોજ પાટોત્સવનો કાર્યક્રમ શરૂ થશે, જેમાં સવારે 7:30 કલાકે મહાઆરતી, 10 કલાકે ધ્વજારોહણ, 9 કલાકે વાર્ષિક હવન, 12 કલાકે મહાપ્રસાદ, 3:30 કલાકે બીડું હોમવામાં આવશે અને બેઠક જે કરવાની છે તે સવારથી સાંજ સુધી ચાલુ રહેશે। આંબલીવાડા મામાદેવ મંદિર એરંડા મિલની બાજુમાં દુધઈ રોડ ખાતે આ સમગ્ર પાટોત્સવના કાર્યક્રમ યોજાશે। ભુવા હિંમતસિંહજી વાઘેલા બાપુ તથા ભુવા અશ્વિનભાઈ પંડ્યા, જયપાલસિંહ જાડેજા તથા અન્ય સેવકગણ આ પાટોત્સવને લઈને તડામાર તૈયારી કરી રહ્યા છે અને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે। જય આંબલીવાડા મામાદેવના સાનિધ્યમાં અનેરો ઉત્સાહ, ઉમંગ, કારણ કે મામાદેવનો આ 13મો પાટોત્સવ મંદિરનો ખૂબ નજીક આવી ગયો છે। શુક્રવારના 20 તારીખે ભવ્યથી ભવ્ય પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આંબલીવાડા મામાદેવનો ભવ્ય શણગાર, જે મામાદેવને અતિ પ્રિય છે, ગુલાબનું ઝાડ, એ આર્ટિફિશિયલ ગુલાબનું ઝાડ અને આખું મંદિર ભવ્યથી ભવ્ય ફૂલ અને લાઇટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે। એમાં પણ અનેરો ઉત્સાહ છે। આજનો રવિવાર, કારણ કે દર રવિવારે આપ સૌ જાણો છો કે ભવ્યથી ભવ્ય મેળો ભરાતો હોય છે, હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ। આજનો અનેરો ઉત્સાહ, આખું ગાર્ડન, આખો બગીચો, આખો મંદિર ભક્તોની ભીડથી આ માનવ મેળામાં ઉમટી પડ્યું છે અને દરેક ભાવિ ભક્તોને, ભચાઉની ધર્મપ્રેમી જનતાઓને, આસપાસના લોકોને આ પ્રસંગની અંદર પધારવા માટે અમારા મિત્ર મંડળ, અમારા ભુવાજી તેમજ મામાદેવ પરિવાર દ્વારા બધાને ભાવભર્યું આમંત્રણ છે। પધારો 20 તારીખ અને શુક્રવાર ખૂબ અનેરો ઉત્સાહ સાથે આ પ્રસંગ ઉજવવામાં આવશે। સવારે હોમ હવન, બપોરે મહાપ્રસાદ છે, તો સર્વે ભાવિ ભક્તોને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે। જય મામાદેવ।